રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતાને બધાને હાજરનો રાખ્યું શુભકામના આપું છે. તરમાં જો નાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે તો આપણે હવે કથા સાંભળવા જવાનું છે. મારી બેન દક્ષાબેન આવી જશે તો હવે આપણે સપ્તાહ સાંભળવા જવાનું છે. તો મોટી બેન પણ આવ્યા છે તો આપણે જવાનું છે. તો જવા દેવી. વિચાર કરવો પડતો પછી આપણે 1000 વિચાર કરો ખિસ્સામાંથી 1000 રૂપિયા દાંત કાઢતા કાઢતા બતાવી નાખી છે લેવાના પણ એમાં પ્રભુની કૃપા હોય એમને કોઈ દિવસ દાન ન થઈ શકે. અને કાલ કથામાં જાઓ એટલે આરતીની અંદર 100 રૂપિયાની નોટ મારે અર્પણ કરવી છે. 100 રૂપિયા અર્પણ કરવા 4 દિવસથી કથા સાંભળું છું અને આને હું લઈ જવાની છે. આવા રાતે હુતા વિચાર આવ્યો અને ને સવારમાં કથામાં આવ્યા એટલે ખીચામાં 100 રૂપિયાની નોટ લઈને આવ્યા ગટવાની અંદર કે આજ તો 4 દિવસથી કથા સાંભળું છું ને દાનનું માત્ર સમજું છું ને આજ તો 100 રૂપિયા આરતીમાં પધરાવી દેવા છે. તો બધા જો પ્રસાદી લેવા આવી જશે તો બધા પ્રસાદી લેશે. આપણે જો પ્રસાદી ઘરે ગયા છીએ તો જો મહેમાન આવ્યા છે તો મહેમાન આપણે સા પાવાનો છે. બધા જો મહેમાન બેઠા થાલ પર સા બને છે તો આપણે મહેમાનને સા પાઈ દેવી. અને આપણે તૈયાર પણ થઈ ગયા છીએ તો આપણે મારી મોટી બેન પણ આવ્યા છે તો આપણે કથા સાંભળવા જવાનું છે તો જવા દેવી. સાંભળીને વ્યાયા છીએ તો આપણે ઢોરમાલને અંદર ફરજામાં ફેરવવાના છે તો ફેરવી નાખીએ તો એમ કહેવાય કે બધા સંતો આવ્યા હતા અને ભવ્ય આપણે સરસ મજાનું હાર્દિક સ્વાગત પણ આપણે બધા કર્યું હતું. તો બધા ઢોરમાલને આપણે ફેરવાના છીએ તો સરસ મજાનું વાસીદું પણ કાઢવાનું છે. બધા ઢોરમાલ ઓલા ઊભા છે તો આપણે ફેરવી નાખીએ ફરજામાં અને જો વાસીદું પણ કાઢવાનું છે અને થોડુંક વાળવાનું છે. થોડુંક વાળી નાખીએ અને હાથમાં તો નીંદ પણ વાળવાનું જવાનું છે. તો આપણે સપ્તાહ પણ સાંભળતું જવાનું હોય. ઢોરમાલને હાંસવાના હોય તો નીંદ નાખીને આપણે વ્યાઈ જતા તો હવે ખાલી આપણે ફેરવવાના છે ને દોવાના છે. તો એમ કહેવાય કે આપણે સાંજે પણ મહાદેવના મંદિરે એટલે આમ ભજનનું આયોજન છે તો મોટા મોટા કલાકાર પણ આવવાના છે તો આપણે સાંભળવાના જઈશું. તો આપણે ઢોરમાલને દોવાના છે તો બધું પહેલાં તો કામકાજ ગાયને કરી નાખવી. પહેલાં તો એમ કહેવાય કે નવા કપડાં ફેરવી એટલે બદલાઈ નાખવી પછી બધું કરાય એટલે કપડાં કાંઈ બગડ્યા નહીં. તો હવે આપણે ઢોરમાલને ધોઈ નાખીએ અને સાંજે જવું હોય તો જઈશું.
વીઆઈ છીએ. તો આજનો આપણે આ પૂરો કરીશું. કમેન્ટમાં કહેજો કેવો લાગે, પસંદ જાવ તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.